બજેટ પછીના દિવસે બજારમાં અસ્થિરતા વચ્ચે બજારમાં રિકવરી થવાનો પ્રયાસ. નિફ્ટી તેના નીચા સ્તરથી 150 પોઈન્ટથી વધુ સુધરીને 24,900ની નજીક. બેંક નિફ્ટીમાં પણ સુધારો. મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ. આજે રોયલ્ટી શેર્સમાં જોવા મળી સૌથી વધુ ખરીદી, જેમાં ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. લોઢા રોયલ્ટી 3%ના ઉછાળા સાથે ફ્યુચર્સના ટોપ ગેઇનરમાં સામેલ. ઓઇલ અને ગેસ અને કેપિટલ ગુડ્સમાં પણ હળવી ખરીદી જોવા મળી, પરંતુ પીએસયુ બેન્કો, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેમિકલ શેરમાં દબાણ. બજેટમાં કેપેક્સ પર ખર્ચ અને પાવર સેક્ટરની જાહેરાત બાદ આજે એલએનટીમાં આવી તેજી. બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર. કેપેક્સ પર સરકાર કરશે 12.2 લાખ કરોડનો ખર્ચ. અદાણી ગ્રુપના શેર્સમાં સર્વત્ર ખરીદારી. અદાણી ગ્રીન અને અંબુજા સિમેન્ટ 3 થી 4% વધીને ફ્યુચર્સના ટોપ ગેઇનર્સમાં સામેલ, તો અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ મજબૂત પ્રદર્શન. ડેટા સેન્ટરને ટેક્સ હોલિડેની બજારમાં જાહેરાત બાદ આજે ડેટા શેર સંબંધિત સ્ટોક્સમાં આવી તેજી. અનંતરાજ આજે 5% વધ્યો, તો ડેટા પેટર્નમાં પણ તેજી. ફ્યુચર્સમાં લોઢા ગ્રુપમાં આવી ખરીદી.